ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના તાજેતરના નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં નવી અટકળો શરૂ થઈ છે। 2009થી સતત સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા નરેશ પટેલે 2027માં કામમાંથી આરામ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે। જોકે તેમની માતાજીની ઈચ્છા હશે તે જ થશે જેવી ટિપ્પણીએ રાજકીય અર્થઘટનોને વધુ વેગ આપ્યો છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ નિવેદન સામાન્ય નથી। અગાઉ પણ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે અનેક ચર્ચાઓ થઈ ચૂકી છે। ખાસ કરીને પાટીદાર સમાજમાં તેમની મજબૂત પકડ અને સામાજિક પ્રભાવના કારણે તમામ રાજકીય પક્ષો તેમની ભૂમિકાને મહત્વથી જોતા રહ્યા છે। નરેશ પટેલનું કહેવું સ્પષ્ટ શબ્દોમાં તેમનું કહેવું છે કે તેમના બાદ પરિવારમાંથી કોઈ વ્યક્તિ તેમની જગ્યા નહીં લે, જે સંકેત આપે છે કે ખોડલધામમાં નવી ટીમને જવાબદારી સોંપાઈ શકે છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું 2027માં નરેશ પટેલ સામાજિક ક્ષેત્રથી આગળ વધે, સક્રિય રાજકારણમાં નવી ઇનિંગ શરૂ કરશે કે કેમ? તેને લઈને હવે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। નરેશ પટેલનું એક આ નિવેદન કે તેમને આરામ જોઈએ છે। 2027માં નરેશ પટેલ છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યકર તરીકે સામાજિક પ્રક્રિયાઓમાં, સામાજિક કાર્યક્રમોમાં અનેક વખતથી છેલ્લા ઘણા સમયથી સક્રિય છે અને પાટીદાર સમાજમાં ક્યાંક ને ક્યાંક તેમની પકડ ખૂબ મજબૂત છે। તેના કારણે અનેક પક્ષો તેમના પર નજર રાખીને બેઠા છે। અગાઉ પણ અનેક વખત નરેશ પટેલ રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે, સક્રિય રાજકારણમાં પ્રવેશ કરે તેવી ચર્ચાઓએ વેગ પકડી ચૂક્યો છે। અગાઉ પણ અનેક વખત આ મુદ્દે ચર્ચાઓ થઈ ચૂકી છે, પરંતુ હવે ફરીથી નરેશ પટેલ ક્યાંક ને ક્યાંક ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે, કારણ કે આજે તેમણે જે નિવેદન આપ્યું છે તેના કારણે અનેક લોકો હવે ચર્ચા કરવા માટે મજબૂર બન્યા છે અને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે કે નરેશ પટેલ આગામી સમયમાં રાજકીય ભૂમિકામાં આવશે કે કેમ, એવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે ખોડલધામના નરેશ પટેલનું 2027માં રામ રામ તેવું કહેવું હવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। આરામ કરવાની જે તેમને પોતાની મંશા રજૂ કરી છે, તેમની જે આ જે નિવેદનો છે તેને લઈને રાજકીય અટકળો ફરી તેજ તો થઈ છે, પરંતુ નરેશ પટેલ દ્વારા હવે આ જે નિવેદન છે તેના ઉપર શું ખુલાસા કરવામાં આવી રહ્યા છે, તેમને કયા વેમાં કીધું હતું, કયા પોઈન્ટ ઓફ વ્યૂમાં કીધું હતું, તે આવનારા સમયમાં ખબર પડશે નરેશ પટેલનું કહેવું શું છે। 2027 પહેલા નરેશ પટેલની નવી ઇનિંગના સંકેતો તો જોવા મળી રહ્યા છે। રાજકારણમાં પ્રવેશ કરશે તેવી પણ ક્યાંક ને ક્યાંક શક્યતા વ્યક્ત થઈ રહી છે। આરામની જાહેરાત પાછળ રાજકીય એન્ટ્રીની ચર્ચાઓએ વેગ પકડ્યું છે। આગામી સમયમાં નરેશ પટેલ શું કરશે તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને મોટા ભાગે અનેક પત્રકારોનું પણ કહેવું છે, અનેક રાજકીય વિશ્લેષકો જે છે તે લોકો કહી રહ્યા છે કે નરેશ પટેલ આવનારા સમયમાં કદાચ રાજકીય પાર્ટી જોઈન કરી શકે છે। તે પાર્ટી કોઈ પણ હોઈ શકે છે। 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવનારા સમયમાં યોજાવાની છે તેને લઈને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। જ્યારે હવે ચૂંટણી આવતી હોય છે ત્યારે નરેશ પટેલ ચર્ચાના વિષયમાં રહેતા હોય છે, ચર્ચાના કેન્દ્રમાં આવતા હોય છે। આ વખતે ફરીથી તેઓ ચર્ચામાં આવ્યા છે અને નરેશ પટેલનું ખાસ કરીને એવું કહેવું છે કે મારા પછી તેમના હોદ્દા પર અન્ય કોઈ નહીં આવે। તો ખોડલધામમાં હસમુખ લુણાગરિયા જોડાઈ ગયા છે। હસમુખભાઈ, નરેશ પટેલના આરામ નિવેદનનો સાચો અર્થ શું છે? બેન, નરેશભાઈ એવું કીધું છે કે હું આરામ લે, એનો સાચો અર્થ એવો છે કે આજે આટલા 2011 થી લઈને આજ સુધી ખોડલધામની પ્રવૃત્તિઓ અને સિસ્ટમથી ખૂબ લોકો વાકેફ થયા છે, યુવાનો ખૂબ વાકેફ થયા છે, કામ કરવા માટે સક્ષમ થયા છે। ત્યારે નરેશભાઈ યુવાનોને એવું કીધું કે તમે જ્યારે સક્ષમ થયા છો ત્યારે આપ જવાબદારી જ્યારે નિભાવતા હો ત્યારે હું થોડો આરામ કરું। મતલબ ખોડલધામનો એક પ્રકલ્પ છે કે એક મોટી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર બનાવવાનું, તો હું એમાં થોડો વિશેષ સમય આપી શકું, આવો ક્લિયર મેસેજ છે કે જો આ ખોડલધામની પ્રવૃત્તિઓની જવાબદારી યુવાનો સંભાળતા હોય તો હું કેન્સર હોસ્પિટલ માટે વિશેષ ફોકસ કરી શકું અને કામની વહેંચણી થઈ શકે, આવો ક્લિયર મેસેજ છે બેન। જી બિલકુલ હસમુખભાઈ, જોડાવા બદલ આપનો આભાર।